ગુજરાતી ફિલ્મ લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતેના અભિનેતા કરણ જોશીને લઈને વિવાદ વધુ ગરમાયો છે। તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કામ કરી ચૂકેલી ગુજરાતી એક્ટ્રેસ નેહલ વડોલિયાએ ફરી એકવાર કરણ જોશી પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે। નેહલે સોશિયલ મીડિયા પર વિડીયો શેર કરીને દાવો કર્યો કે કરણ જોશીએ અગાઉ એકાઉન્ટ હેક થવાથી જે સ્પષ્ટતા આપી હતી તે સાચી નથી। તેણે કહ્યું કે તેને ડિસઅપિયરન્સ મોડમાં મેસેજ કરવામાં આવ્યા હતા અને બાદમાં મેસેજ ડિલીટ કરાવવા માટે દબાણ કરવામાં આવ્યું હતું। વિડીયોમાં નેહલે કરણ જોશી સામેના કેટલાક જૂના ચેટ્સ તેમજ તેમના મિત્ર સાથેની વોટ્સએપ વાતચીતના સ્ક્રીનશોટ પણ બતાવ્યા હતા। સાથે જ ફિલ્મના ડિરેક્ટર અંકિત સાખિયા સાથેની ચેટ પણ જાહેર કરી હતી, જેમાં મેસેજ ડિલીટ કરવા વિનંતી કરાઈ હોવાનો દાવો કર્યો હતો। નેહલે કહ્યું હતું કે તે શરૂઆતમાં આ મામલે ભોળપણના કારણે વિશ્વાસમાં આવી ગઈ હતી, જેના કારણે તેની છબી ખરાબ થયું હોવાનું તેણે જણાવ્યું। આ સમગ્ર વિવાદ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે।